હિંમતનગર સિવિલ હોસ્પિટલની બેદરકારીને લઈને 5 વર્ષનો બાળક 20 કરતાં વધુ દિવસથી બેભાન હાલતમાં, પરિવાર બન્યો લાચાર। હિંમતનગર સિવિલ હોસ્પિટલની બેદરકારીથી અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે। તેમાં વધુ એક કિસ્સો હવે સામે આવ્યો છે। તલોદ તાલુકાના જેઠાજીના મુવાડા ગામના દિવાનસિંહ ઝાલાના બાળકને ગુપ્તાંગના ભાગે ઇન્ફેક્શન લાગતા સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં નાની સર્જરી કરવા માટે ઓપરેશન થિયેટરમાં બાળકને લઈ ગયા બાદ હસતો રમતો ગયેલો બાળક હજુ સુધી બેભાન અવસ્થામાંથી બહાર આવ્યો નથી અને તેનું કોઈ ચોક્કસ કારણ પણ હજુ સુધી જણાવવામાં આવ્યું નથી। પરિવાર હાલના તબક્કે એનેસ્થેશિયા અને ડૉક્ટરોની ભૂલના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપ કરી રહ્યા છે। તો બાળકને અમદાવાદ લઈ ગયા બાદ પણ બાળકની પરિસ્થિતિ હજુ જેમની તેમ છે। પોતાના સંતાન માટે માતાએ અને પિતાએ આકરી બાધાઓ રાખી છે, ત્યારે આ ડૉક્ટરની બેદરકારી બાબતે હવે પરિવાર સિવિલ હોસ્પિટલના જવાબદાર ડૉક્ટરો કે જેમણે આ ઓપરેશનમાં બેજવાબદારી દાખવી છે તે લોકો સામે કાયદેસરની લડત કરવાની તૈયારીઓ આરંભી દીધી છે। હાલમાં પોતાના લાડકવાયાને 20 દિવસથી બેભાન અવસ્થામાં જોઈને પરિવાર પણ લાચાર બન્યો છે અને બાળક ફરી હસતો રમતો થાય તે માટે પથ્થર એટલા દેવ પૂજી અને આ બાળક ફરી સાજું થાય તે માટેના પ્રયાસો કરી રહ્યું છે।